બોટાદના સાગવદર ગામે કાર તણાઈ હોવાની ઘટના બની છે તો કારમાં 7 લોકો સવાર હતા અને લાઠીદળમાં જૂનાગઢથી લોકો આવ્યા હતા તો સાગવદર ગામે માતાજીના દર્શન માટે તેઓ ગયા હતા અને દર્શન કરી પરત ફરતા નદીના વહેણમાં કાર તણાઈ હોવાની ઘટના બની છે તો બોટાદ ફાયર ટીમ રેસ્ક્યુમાં લાગી ગઈ હતી। કાર તણાઈ તે દરમિયાન 2 લોકો કારમાંથી બહાર નીકળી જતા 2 લોકોનો બચાવ થયાની માહિતી સામે આવી છે તો કાર હાલમાં લાઠીદળ કારિયાણી વચ્ચે મળી આવી છે। માત્ર કાર મળી આવેલ મુસાફરો લાપતા જોવા મળી રહ્યા છે તો મામલતદાર સહિત અન્ય અધિકારીઓ દ્વારા હાલ જે તણાઈ ગયેલા મુસાફરો છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા વિજય અમારી સાથે જોડાઈ ગયા છે। વિજય, કાર તણાઈ જવાની ઘટના બની ત્યારબાદથી અત્યાર સુધી કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, શું અપડેટ? જી ચોક્કસથી જણાવવામાં આવે તો જૂનાગઢ પંથકના જે 7 જેટલા લોકો છે તે પોતાના સંબંધીને ત્યાં લાઠીદળ આવી રહ્યા હતા ત્યારે લાઠીદળ પહોંચે તે પહેલા જ સાંગાવદર ગામે પહોંચતા નદીના પાણીના વહેણમાં આ જે કાર છે તે તમામ 7 મુસાફરો સાથે ફસાઈ ગઈ હતી અને ત્યારબાદ કાર તણાવવાની જે ઘટના ઘટી હતી જેમાં 2 લોકો ત્વરિત રીતે બહાર નીકળી ગયા હતા પરંતુ અન્ય જે 5 લોકો છે તેને હાલ કોઈ પણ પ્રકારની ભાળ મળી રહી નથી। ફાયરની રેસ્ક્યુ સહિતની કામગીરી મામલતદાર સહિતનો કાફલો જે છે સ્થાનિકો જે છે તે ગત રાતથી જ આ લોકોને શોધખોળ હાથ ધરી રહ્યા છે પરંતુ 5 લોકો જે એવા છે કે જેની હજી કોઈ ભાળ મળી નથી। કાર જે છે તે નદીના પ્રવાહમાં લાઠીદળ અને કારિયાણી ગામ વચ્ચેથી મળી આવી છે જેને સ્થાનિકોને વિભાગ દ્વારા તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવી છે પરંતુ 5 જેટલા લોકો હજુ પણ લાપતા છે અને 2 લોકોનો એમાંથી આબાદ બચાવ જે છે તે થવા પામ્યો હોવાની પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે। વિજય, જે પ્રમાણે નદીના વહેણમાં જે ગાડી છે તે વહેતી થઈ ગઈ હતી ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે કયા પ્રકારની એ વખતે પરિસ્થિતિ સર્જાઈ કે પછી નદીના વહેણ તરફ આ જે ગાડી છે તે ધકેલાઈ હતી અને અત્યારે કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે? જી ચોક્કસથી આજે ડીપ પ્રકારનો નદીનો જે બ્રિજ હતો તે બ્રિજમાં સતત પાણી વહી રહ્યું હતું કારણ કે છેલ્લા 24 કલાકથી બોટાદ જિલ્લામાં સાર્વત્રિક રીતે મેઘ તાંડવ જેવી સ્થિતિનું નિર્માણ છે અને જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે તમામ પ્રકારની જે નદી નાળાઓ અને ચેકડેમો છે તે હાલ 2 કાંઠે ઓવરફ્લો થઈને વહી રહ્યા છે ત્યારે સતત પાણીના પ્રવાહના કારણે અચાનક જે પાણીનો પ્રવાહ વધી જતા આ કાર જે છે તે પ્રથમ ફસાઈ હતી। ફસાયા બાદ પાણીનો પ્રવાહ વધતા તેમાં તણાવની ઘટના જે તે સર્જાઈ હતી। વિજય, અત્યારે તો વરસાદની શરૂઆત થઈ છે અને જો આ પ્રકારે વહેણ વધી જતું હોય અને બંને કાંઠે જે પાણી જોવા મળતું હોય તેના કારણે વાહનો જોખમી રીતે ત્યાંથી પસાર થતા હોય તો શું દર વખતે આ પ્રકારની જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે? જી ચોક્કસથી દર વર્ષે જ્યારે પ્રથમ વરસાદ એટલે કે અતિ ભારે વરસાદ જ્યારે બોટાદ જિલ્લામાં વરસતો હોય છે ત્યારે આ પ્રકારે ગત વર્ષે પણ ગત 3 વર્ષોમાં પણ એક બાદ એક આવી ઘટનાઓ સર્જાઈ ચૂકી છે। લોકોની ક્યાંક ને ક્યાંક બેદરકારી તંત્ર દ્વારા વારંવાર અપીલ છતાં પણ લોકો જે દરકાર ન લેતા હોય તેવી આ એક વધુ ઘટના આ વર્ષે પણ સામે આવી છે જેમાં સતત વહેતા પાણીમાં લોકોને અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચન કરાઈ રહ્યું છે તેમ છતાં લોકો જોખમી રીતે આ પ્રકારે મુસાફરી કરતા હોય છે જેના કારણે આવી ઘટનાઓનું નિર્માણ થાય છે ત્યારે હાલમાં બોટાદ જિલ્લામાં સાર્વત્રિક રીતે તમામ નદી નાળાઓ જે છે તે હાલ 2 કાંઠે વહી રહ્યા છે જેને લઈ તંત્ર દ્વારા હજુ પણ વારંવાર લોકોને પાણીના પ્રવાહમાં ન જવા અપીલ કરવામાં આવી રહી છે અને ન્યૂઝ 18 ગુજરાતી પણ સતત લોકોને અપીલ કરી રહ્યું છે કે બોટાદ જિલ્લામાં જ્યાં જ્યાં પણ પાણીનું વહેણ છે ત્યાંથી પસાર ન થાવ અને લોકોને સુરક્ષિત રહેવા માટે હાલ અપીલ જે છે તે કરવામાં આવી રહી છે। વિજયસિંહ, સ્થાનિક તંત્રની ટીમમાંથી અત્યારે કોણ કોણ હાજર છે અને કયા પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે અને સૌથી પહેલા જાણ કેવી રીતે થઈ હતી તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? જી ચોક્કસથી સ્થાનિક વહીવટી તંત્રમાં હાલ મામલતદાર કચેરીનો સ્ટાફ, ફાયર વિભાગનો સ્ટાફ પરંતુ પ્રથમ જે માહિતી છે તે ગામના સ્થાનિક લોકો કે જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા જેઓએ પ્રથમ જ્યારે આ કાર ફસાઈ ત્યારે તેઓએ નજર સમક્ષ જોઈ હતી ત્યારે સ્થાનિક લોકોએ ત્યાં એકત્ર થઈ તેઓએ પ્રયત્નો પણ કરેલા કાર બહાર કાઢવાના પરંતુ ક્યાંક ને ક્યાંક કાર બહાર ન નીકળી હતી અને પ્રવાહ વધી જતા આ કાર જે છે તે તણાઈ હતી ત્યારે લોકો હજુ પણ સતત સ્થાનિક લોકોની જે જહેમત છે તે હજુ પણ યથાવત છે અને રેસ્ક્યુ અને ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે અને વહીવટી તંત્ર પણ હાલ શોધખોળ હાથ ધરી રહ્યું છે। જી વિજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
તો બોટાદમાં 10 ઇંચથી વધારે પડેલા ભારે વરસાદને કારણે નદીઓ તોફાની બની ગઈ છે। ગઢડામાં આવેલ ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ છે તો ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઘેલા નદીમાં નવા નીર આવ્યા છે અને રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા ઘેલા નદી બે કાંઠે વહેતી થઈ છે। તો રમાઘાટ ગઢડાના લોકો માટે જીવાદોરી સમાન ડેમ છે। ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ગઈકાલ સાંજથી રાત સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગઢડા તેમજ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ગઢડાની ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ છે। તો ગઢડા શહેર સહિત આસપાસના વિસ્તારમાં સિઝનના પહેલા વરસાદમાં જ ગઢડાની ઘેલો નદી ઓવરફ્લો થઈ છે। ત્યારે ગઢડા તાલુકાના ગઈકાલ સાંજથી રાત્રિ દરમિયાન 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો ગઈકાલ રાતથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ છે અને આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બોટાદ ગઢડાના ઈશ્વરિયા ગામનો કોઝવે તૂટ્યો હોવાની ઘટના બની છે। ઈશ્વરિયાથી લાખણકા જવાનો જે કોઝવે છે તે તૂટી ગયો છે તો ગઢડા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। તો ગઢડા તેમજ અન્ય જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આ જે ગામનો કોઝવે આવ્યો છે તે કોઝવે તૂટી પડ્યો હોય તે પ્રકારની ઘટના બની છે। જે ગઢડાના ઈશ્વરિયા ગામનો જે કોઝવે આવેલો છે તે કોઝવે તૂટી પડ્યો છે તો ઈશ્વરિયાથી લાખણકા જવાનો કોઝવે તૂટ્યો છે જેના કારણે સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે। બોટાદમાં ગઈકાલ સાંજના સમયે પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલા 3 થી 4 સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટીના આવવા જવાના મુખ્ય રસ્તા પર કમર સુધીના પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાની માહિતી પણ મળી છે। તો સોસાયટીમાં તેમજ ઘરમાં પાણી ભરાતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે। તો ભાવનગર રોડ પર આવેલ રામનિધિ સોસાયટી, સ્વામિનારાયણ નગર, પાટીદાર રેસિડેન્સીમાં પાણી ભરાઈ ગયા છે। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે। આખી રાત મન મૂકીને મેઘરાજા વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। તો ગોરડકાની કેરી નદીમાં નવા નીર આવ્યા છે। ચોમાસાની સિઝન શરૂ થતા ગઢડા તાલુકામાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને 13 ઇંચ જેટલો વરસાદ પડતા ગોરડકા ગામની કેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે કેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તો બોટાદ ગઢડાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે કેરી નદીમાં નવા નીર આવ્યા છે તો લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે। બોટાદ ગઢડા શહેરમાં આવેલ જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે। ગઢડા શહેર સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે રમાઘાટ ડેમમાં પાણીની આવક વધી છે તો હાલ ડેમ ઓવરફ્લો થયો છે। તો ગઢડામાં સતત વરસાદ વરસવાને કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે તો નદીમાં પણ નવા નીર આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ। આ ડેમના દ્રશ્યો કે જ્યાં ડેમ પણ ઓવરફ્લો થયો છે। સતત વરસાદ વરસવાને કારણે ચારે તરફ ગઢડામાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। 10 ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે। તો બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। બોટાદ ગઢડા રોડ પર ટાટમ નજીક ખેતરો જાણે તળાવ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગત સાંજથી રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે। તો ખેતરો જાણે અત્યારે તળાવ બની ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે સતત વરસાદ ખાબકી રહ્યો છે। બોટાદના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ચારે બાજુ જાણે તળાવ ભરાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ ખેડૂતોના ખેતરો આવેલા છે અને તે ખેતરોમાં અત્યારે પાણી ફરી વળ્યું છે જાણે ખેતરો તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। બોટાદ ગઢડામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને લગભગ
10 થી 13 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે। આવનારા સમયમાં હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને અતિ ભારે વરસાદથી અત્યારે ચારે બાજુ બોટાદમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ રસ્તાની બંને તરફ ખેડૂતોના ખેતરો આવેલા છે, પરંતુ અત્યારે તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભાવનગરમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે। ભાવનગર શહેરની જીવાદોરી સમાન ગણાતા ગૌરીશંકર સરોવર બોર તળાવમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ભીકડા કેનાલ મારફત ગૌરીશંકર તળાવમાં આવી ગયું છે, તો શહેરીજનોને પાણી પૂરતું પાડતા ગૌરીશંકર તળાવમાં નવા નીરની આવક થઈ છે। હાલ ગૌરીશંકર તળાવમાં 1.5 ફૂટ નવા નીરની આવક થઈ છે। ગૌરીશંકર તળાવની હાલની સપાટી 30 ફૂટે પહોંચી ગઈ છે, તો ગૌરીશંકર તળાવ 43 ફૂટ ઓવરફ્લો થાય છે। તો આ ગૌરીશંકર તળાવના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં હવે 1.5 ફૂટ જેટલા નવા નીરની આવક થઈ છે અને આ જ ગૌરીશંકર તળાવ મારફતે લોકોને પાણી પહોંચાડવામાં આવતું હોય છે, ત્યારે નવા નીરની આવક થતાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। આજે વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની સવારી જોવા મળી રહી છે। ભાવનગર જિલ્લા કાળુભાર નદીમાં અચાનક પાણી આવતા અનેક ગામોમાં સંપર્ક વિહોણા બન્યા છે। જિલ્લાના ચોગઠ, રતનપર, ધારુકા, પાટી, ટીંબા, ધામણા સહિત અસરગ્રસ્ત ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તો કાળુભાર નદીમાં અચાનક પાણી આવતા ભાવનગર અમદાવાદ હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી છે। તો સતત વરસાદ વરસવાને કારણે કેટલાય ગામ સંપર્ક વિહોણા બની ગયા છે। સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે અને ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તો એક તરફ ભાવનગરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક તરફ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। બોર તળાવ પણ ઓવરફ્લો થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। આ ભાવનગરના દ્રશ્યો છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે જાણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રોડ રસ્તાની આસપાસ પણ ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે જે ખેડૂતોના ખેતરો આવેલા છે તે પણ જાણે તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે ઘૂંટણસમા પાણી રોડ રસ્તા પર જોવા મળી રહ્યા છે અને સતત વરસાદ ખાબકી રહ્યો છે। અમારી સાથે હાલ સ્થાનિક રોહિતભાઈ જોડાઈ ગયા છે। રોહિતભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। રોહિતભાઈ, હવે સતત વરસાદ વરસી રહ્યો છે, આપના વિસ્તારમાં કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે? સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કાળુભાર નદી છે એ ગાંડીતુર બની છે અને કાળુભાર નદી 2 કાંઠે વહી રહી છે। રંઘોળી નદીમાં પણ પાણી છે અને લગભગ ચોગઠ, ધારુકા અને ઉમરાળા તાલુકાના કાળુભાર નદીની નીચેના પટમાં આવતા 5 થી 7 ગામો છે આજે સંપર્ક વિહોણા બન્યા છે। અમદાવાદથી વલભીપુર જતો હાઈવે પણ કાળુભાર નદીના પૂરના લીધે હાલ બંધ કરવામાં આવ્યો છે અને પરિસ્થિતિ હજી પણ ધોધમાર વરસાદ શરૂ છે। પરિસ્થિતિ વધારે વણસવાની પૂરી શક્યતાઓ છે બેન। રોહિતભાઈ, આસપાસના કેટલા ગામડાઓ છે જે સંપર્ક વિહોણા થયા છે અને કેટલી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે હજુ તો ચોમાસાનું આગમન થયું છે અને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કાળુભાર અને રંઘોળી નદીના આસપાસના વિસ્તારોમાં લગભગ 5 થી 7 ગામો એવા છે કે જે આજે સંપર્ક વિહોણા છે। એકે બાજુથી કોઈ પણ રસ્તાઓ થી ત્યાં જઈ શકાય કે પહોંચી શકાય એવું નથી અને સતત ધોધમાર વરસાદ હજી પણ ચાલુ છે આ બધા જ પંથકમાં, એટલે પરિસ્થિતિ છે એ વધારે ને વધારે ખતરનાક થતી હોય એવું દેખાઈ રહ્યું છે અત્યારે। જી રોહિતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનમાં મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, ત્યારે થાન શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે ચોટીલા હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વરસાદ શરૂ થતાં જ અનેક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। તો સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કયા પ્રકારનું પરિસ્થિતિ જોવા મળી રહી છે, કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે?
જે ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. તેમાં સૌથી વધારે ચોટીલા તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે મૂળી, સાયલા, થાન સહિતના પંથકમાં અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અને હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો હાલ સુરેન્દ્રનગર શહેરમાં વહેલી સવારે 9:30 વાગ્યાથી જે છે સતત વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરને પાણી પૂરું પાડતો એકમાત્ર ધોળીધજા ડેમ છે. ડેમ છે એ 0.05 ની સપાટીથી ઓવરફ્લો થઈ ગયો છે. હું આપણે ટીવી પરના દ્રશ્યોમાં દેખાડવા માંગીશ કે હાલ સુરેન્દ્રનગર શહેરમાં ભારે મેઘ ઠાંગા થયા હોય અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે આ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે એ જીવના જોખમે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકા તંત્રની પ્રી મોન્સૂનની જે કામગીરી છે એ પ્રથમ વરસાદમાં છે એ સંપૂર્ણપણે પાણીમાં ધોવાઈ ગઈ છે અને મહાનગરપાલિકાની પોલ છે એ ખુલી ગઈ છે. એકંદરે આ જે વરસાદ છે એનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 70,000 હેક્ટર કરતા જમીનમાં જે વાવેતર છે વાવેતરને ચોક્કસથી ફાયદો થશે, પરંતુ નીચાણવાળા વિસ્તારના લોકોને ચોક્કસથી હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. જી કોમલ. અક્ષય, જે પ્રમાણે વરસાદનું આગમન થયું એટલે લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે, પરંતુ શું અનેક એવા વિસ્તારો છે કે ત્યાં આગળ વીજ પુરવઠો પણ ખોરવાયો છે? જી ચોક્કસથી સુરેન્દ્રનગર શહેર તેમજ ખાસ કરીને ગ્રામ્ય જે વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ સાંજથી કલાકો સુધી વીજ પુરવઠો છે ખોરવાઈ ચૂક્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. જે પીજીવીસીએલ તંત્ર છે જે પ્રી મોન્સૂનના નામે જે કામગીરી કરી છે તે માત્ર ને માત્ર કાગળ પર કરતી હોય તેવું ચોક્કસથી કહી શકાય. જી કોમલ. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે, સુરેન્દ્રનગરમાં સતત વરસાદ વરસવાને કારણે અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, પરંતુ વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગર ચોટીલા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પડેલ ભારે વરસાદને પગલે ડેમ અને તળાવ ઓવરફ્લો થઈ ગયા છે. ચોટીલાના પાંચવડા ગામનું નારાયણ સરોવર ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયું છે, તો તળાવ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ચોટીલા તાલુકા સહિત ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે નારાયણ સરોવર તળાવ ઓવરફ્લો થયું, તો તળાવમાં નવા નીર આવતા પાંચવડા સહિત આસપાસના ગામોમાં પાણીની સમસ્યાથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે. તો ડેમ અને તળાવ ઓવરફ્લો થયા છે અને પાંચવડા ગામનું જે નારાયણ સરોવર છે તેમાં પાણીની ભારે આવક થઈ છે, તો ગામોમાં પાણીની સમસ્યાથી લોકોને હવે રાહત પ્રાપ્ત થઈ છે. તો નવા નીર આવતા પાંચવડા સહિત આસપાસના જે ગામો છે તેમાં પાણીની સમસ્યાથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે. ત્યારે 24 કલાકથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડેમ તેમજ તળાવો ઓવરફ્લો થયા છે. સૌરાષ્ટ્રના મુખ્ય પ્રવેશદ્વાર સમાન બરવાળાનો ઉતાવળી નદીના પુલ પર બે કાંઠે વહી રહ્યું છે પાણી, તો ઉતાવળી નદીમાં હાલ ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો નદીમાં પાણીના પ્રવાહમાં ભેંસો અને ગાયો પણ ઝપેટમાં આવી જતા તરતી નજરે પડી છે. ખાંભડા ડેમમાંથી છોડાયેલ પાણી અને સતત પંથકમાં પડી રહેલા વરસાદને કારણે નદીના પ્રવાહમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાણી હાલ નદીનું ભયજનક લેવલ ક્રોસ કરી પુલને લગોલગ વહી રહ્યું છે. ત્યારે નોંધનીય છે કે બરવાળા ખાતેનો જ્યાં ઉતાવળી નદી પરનો પુલ અમરેલી, બોટાદ, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના પંથકમાં પ્રવેશવા માટેનો એકમાત્ર માર્ગ છે. તો પાણીના કારણે વાહન વ્યવહારને પણ અસર વર્તાઈ રહી છે. જે ઉતાવળી નદી છે તે અત્યારે ઓવરફ્લો થઈ ગઈ છે, તેના કારણે જે પુલ પરથી પસાર થતા વાહન ચાલકો હોય છે તેમને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે અને પુલનો જે રસ્તો છે તેની લગોલગ અત્યારે જે પાણી છે તે વહી રહ્યું છે. બરવાળાની જે ઉતાવળી નદી છે તેનું પાણી પુલ પરથી પસાર થઈ રહ્યું છે, તેના કારણે જે વાહન ચાલકો છે તેમને પસાર થવું મુશ્કેલ બન્યું છે. પાણીના કારણે વાહન વ્યવહારને અસર વર્તાઈ છે, તો કેટલાક એવા ગામો છે કે જેઓ સંપર્ક વિહોણા થયા છે. અમરેલી, ભાવનગર, બોટાદ માટે આ એકમાત્ર એવો રસ્તો છે કે ત્યાંથી પસાર થવાનું હોય છે. સંવાદદાતા વિજય અમારી સાથે જોડાઈ ગયા છે. વિજય, જે ઉતાવળી નદી છે તે હવે વહેતી થઈ છે અને પ્રવાહ તેનો વધી રહ્યો છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? શું વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ શકે છે? જી ચોક્કસથી કોમલ, જે સૌરાષ્ટ્રનો મુખ્ય પ્રવેશ દ્વાર ગણી શકાય એવો બરવાળાનો ઉતાવળી નદી પરનો જે પુલ છે તે હાલ પુલને લગોલગ પાણી વહી રહ્યું છે. ઉપરવાસનો વિસ્તાર એટલે કે ખાંભડા ડેમ જે છે તેમાં સતત પાણીની આવકના કારણે 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેનો પાણીનો પ્રવાહ ઉતાવળી નદીમાં છોડવામાં આવતા પાણી હાલ બે કાંઠે નદી
વહી રહી છે, જેના કારણે પાણીનો પ્રવાહ જે છે તે નદીના પુલની લગોલગ વહી રહ્યું છે, જેના કારણે હાલ તો વાહનની અવર જવરની સ્થિતિ શરૂ છે, પરંતુ સતત પાણીનો થઈ રહેલો વધારો ક્યાંક ને ક્યાંક ચિંતા પણ નોતરી શકે છે અને કદાચ એવું પણ બની શકે કે ટૂંક જ સમયની અંદર પાણીનો પ્રવાહ વધે તો પાણી નદીના પુલ પરથી પણ પસાર થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ હાલ થવા જઈ રહ્યું છે. જી વિજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે. ધોરાજી શહેરના સ્ટેશન રોડ, જમનાવડ રોડ, જેતપુર રોડ તેમજ જૂનાગઢ રોડ, ગેલેક્સી ચોક, અવેડા ચોક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે ભૂખી, ભૂતપળ તેમજ ફરેણી, નાની પરબડી જેવા અનેક ગામોમાં પણ વરસાદ શરૂ થયો છે. સતત ચોથા દિવસે વરસાદને લઈ જગતનો તાત ખુશખુશાલ થયો છે. તો સતત વરસાદ વરસવાને કારણે જે વાવણી લાયક પાક છે તે અત્યારે ખેડૂતોને થઈ શકશે અને તેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ધોરાજી પંથકમાં પણ વરસાદ અવિરત જોવા મળી રહ્યો છે. આ તરફ ગોંડલની વાત કરીએ તો ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પાટખીલોરીની નદીમાં નવા નીર આવ્યા છે. અમરેલીના માંગવાપડ ગામ નજીક આવેલ વડી ડેમમાં નવા નીરની આવક થતા ઓવરફ્લો થયો છે. 2 દરવાજા 0.60 મીટર ખોલવાની ફરજ પડી છે. તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અમરેલી, માંગવાપાડ તેમજ વરુડી, ચાપાથળ, ફતેપુર સહિતના ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તો નવા નીરની આવક થઈ છે અને દરવાજા ખોલવામાં આવતા જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. રાજુલાના વાવેરામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. ગાણો નદીમાં ઘોડાપુર આવતા ગામમાં આવવા જવાનો રસ્તો જે છે તે બંધ થઈ ગયો છે. ગાણો નદીમાં પૂર આવતા હનુમાનજી મંદિરે 2 લોકો ફસાયા હતા અને તેમને બહાર કાઢવાની જે કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે. અમરેલી શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. તો લીલિયા રોડ પર આવેલ રામ પાર્ક સોસાયટીમાં આવેલ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. પેલો જે આવ્યો છે સીઝનનો, ત્યાં ઘરમાં ખૂબ જ પાણી આવી ગયા છે, જેથી ખૂબ જ તકલીફ થાય છે ઘરમાં રહેવામાં. તેથી તંત્રને વિનંતી છે કે વહેલી તકે આનો કંઈક નિકાલ કરે. અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. કલેક્ટરે રેસ્ક્યુ કામગીરી અંગે માહિતી આપી છે. સાવરકુંડલાના ફિફાદ ગામ ખાનગી બસ ફસાતા 6 મુસાફરોને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા. એરફોર્સના હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો રાજુલાના પીપાવાવમાં 24 લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની આજુબાજુ પાણી ભરાના કારણે ત્યાં એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. એ પ્રાઇવેટ બસની અંદર 6 લોકો સવાર હતા. એની જાણ થતાં તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને એક્ટિવેટ કર્યા. એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા. અમરેલી રાજુલાના ખાકબાઈ નજીક ધાતરવડી નદીમાં 5 લોકોને બચાવ્યા. તો ધાતરવડી ડેમનું પાણી નદીમાં આવી જતા વચ્ચે 5 જેટલા લોકો ફસાયા હતા. રાજુલા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન જોઈ જતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. તો રાજુલા પોલીસ અને નગરપાલિકા સદસ્યોની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવવામાં આવ્યા. ધસમસતા પાણીના પ્રવાહમાંથી જીવના જોખમે દોરડા બાંધી બહાર કાઢવામાં આવ્યા. અમરેલી જિલ્લામાં ભારે વરસાદમાં લોકોની મુશ્કેલી વધી રહી છે. ત્યારે રાજુલાના હડમતિયા અને દેવકાની વચ્ચે ધસમસતા પ્રવાહમાં નદીમાં 25 જેટલા ઘેટા તણાયા હોવાની ઘટના બની છે. ભારે વરસાદને લીધે ઝોલાપુરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. તો 25 જેટલા જે ઘેટા બકરા છે તે તણાયા હતા, પરંતુ સ્થાનિક લોકો દ્વારા 10 જેટલા ઘેટાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને નદીમાં ભારે પ્રવાહ હોવાથી 15 જેટલા ઘેટા તણાયા અને માલધારી પરિવારના ઘેટા પૂરમાં તણાઈ ગયા.
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ, સાવરકુંડલાના ચીખલી વિસ્તારમાં ધોધમાર અને ચીખલી ગામની ગાંગડીઓ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદી કાંઠે દુકાન ધરાશાયના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. ચીખલી, મેરિયાણા, વીજપડી સહિતના ગામોમાં ભારે વરસાદ થતા ઘોડાપૂર સર્જાયું છે. સુરેન્દ્રનગર શહેરને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક થતા ડેમ 0.05 ફૂટની સપાટી ઓવરફ્લો કરવાની ફરજ પડી છે. તો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા તાકીદ કરાઈ. સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, ડેમ ઓવરફ્લો થયો છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ, શું એલર્ટ કરવામાં આવ્યું છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, વઢવાણ સહિતની અંદાજે 3 લાખથી વધુ જનતાને જે પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ છે એ હાલ નર્મદાના પાણીથી ભરેલો હતો, પરંતુ છેલ્લા 24 કલાકમાં જે વરસાદ વરસ્યો છે તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે, જેને લઈને હાલ 0.05 ફૂટની સપાટીએથી ડેમ જે ઓવરફ્લો થઈ રહ્યો છે. અને સુરેન્દ્રનગર, વઢવાણ તેમજ લીંબડી સહિતના જે આસપાસના ગામોમાંથી જે ભોગાવો નદી પસાર થાય છે, આ નદીના પટમાંથી લોકોને અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. થોડા સમયમાં જે પાણીનો પ્રવાહ છે એ વધી શકે તેવી શક્યતાઓ છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરમાં 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સૌથી વધુ ચોટીલામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. મૂળી, સાયલા, થાન, ચૂડામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. તો સરાથી નાળદરી તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર સર્જાઈ છે. વરસાદથી કપાસ સહિતના પાકના વાવેતરને ફાયદો થશે. તો ચોટીલામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. તો મૂળી, સાયલા, થાન, ચૂડામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ.